નમસ્કાર તમામ વિદ્યાર્થી મિત્રો, હું અભિપ પટેલ તમારું મારી ચેનલમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 2 અને ટોપિક નંબર 3। ટોપિકનું નામ છે સંપત્તિ અને કલ્યાણ। આજે આપણે સંપત્તિનો અર્થ, ત્યારબાદ સંપત્તિના લક્ષણો, સંપત્તિ વિશેના પ્રકારો અને કલ્યાણનો અર્થ અને સંપત્તિ અને કલ્યાણ વચ્ચે કેવો સંબંધ રહેલો છે એના વિશે ચર્ચા કરવાના છે। શરૂઆત કરીએ છીએ સંપત્તિથી। તો કે સંપત્તિનો સૌથી પહેલા જો ખ્યાલ આપ્યો હોય તો એ પ્રોફેસર એડમ સ્મિથે, અને એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે। એડમ સ્મિથે જ્યારે સંપત્તિ વિશે સમજાવ્યું ત્યારથી લઈને આજ સુધી વર્તમાન સમયમાં સંપત્તિ વિશેના ઘણા બધા સંશોધનો, ઘણા બધા અભ્યાસો, ઘણી વૈજ્ઞાનિક પદ્ધતિથી એના ઉપર અભ્યાસો શરૂ થયા અને સંપત્તિ વિશે ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ લખાણ લખ્યું, પોતાના મંતવ્યો રજૂ કર્યા। પણ આજે આપણે પ્રોફેસર માર્શલે જે સંપત્તિની વ્યાખ્યા આપી છે, સંપત્તિનો જે અર્થ આપ્યો છે, એમની સમજૂતી આપી છે, એના વિશે આપણે ચર્ચા કરવાના છે। બોર્ડ પર તમે જોઈ શકો છો કે પ્રોફેસર માર્શલે એમ કહ્યું કે જે વસ્તુ ઉપયોગી હોય, જે વસ્તુ ઉપયોગી હોય, સાથે સાથે એની અછત હોય એટલે કે અછત ધરાવતી હોય, વિનિમય પાત્ર હોય એટલે કે જે વસ્તુનો વિનિમય થઈ શકે એમ હોય, અને સાથે સાથે વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય વસ્તુ પર, તો આપણે એને સંપત્તિ તરીકે ઓળખાવી શકીએ। વસ્તુ હોય કે સેવા હોય એ મનુષ્ય માટે ઉપયોગી હોવી જોઈએ, સાથે સાથે અછત પણ હોવી જોઈએ, એટલે કે એટલી વસ્તુનો પુરવઠો ન હોવો જોઈએ કે અમર્યાદિત પ્રમાણમાં હોય, સર્વ સુલભ હોય, ગમે ત્યારે જેટલા પ્રમાણમાં જોઈતો હોય એટલો પુરવઠો મળવો જોઈએ નહીં। એ પુરવઠો વ્યવસ્થિત રીતે ઓછો હોવો જોઈએ, પુરવઠાની અછત હોય તો જ એને આપણે સંપત્તિ ગણાવી શકીએ। સાથે સાથે એમ કહ્યું કે વિનિમય પાત્ર હોવી જોઈએ, ગમે ત્યારે એનું ખરીદ વેચાણ થઈ શકતું હોવું જોઈએ, તો એ સંપત્તિ ગણાવી શકાય। અને એ વસ્તુ કે સેવા પર જ્યારે કોઈ વ્યક્તિગત માલિકી સ્થાપિત કરી શકતા હોય, પ્રસ્થાપિત કરી શકતા હોય, ત્યારે આપણે કહી શકીએ કે એ વસ્તુ કે સેવા જે છે એને આપણે સંપત્તિ ગણાવી શકીએ। તો માર્શલની વ્યાખ્યામાં, માર્શલના અર્થમાં 4 બાબતો મહત્વની છે। નંબર 1 ઉપયોગી છે, સાથે સાથે અછતવાળી છે, 3 નંબર પર વિનિમય પાત્ર છે, અને 4 નંબર પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય એ બધી વસ્તુઓને આપણે સંપત્તિ ગણાવી શકીએ। વ્યાખ્યાની અંદર જે પ્રથમ મુદ્દો છે કે વસ્તુ ઉપયોગી છે, એ પ્રથમ લક્ષણ બને છે અહીંયા। તો તમારે લખવાનું કે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે। પ્રથમ લક્ષણ શું સંપત્તિનું? તે કે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે। એવી તમામ પ્રકારની વસ્તુઓ જે ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોય એને આપણે સંપત્તિ ગણાવી શકાય। દાખલા તરીકે મકાન, મકાનની અંદર આખા દિવસ દરમિયાન મનુષ્યએ જે કામ કર્યું હોય અને ત્યારબાદ આરામ કરવા માટે એને મકાનની અંદર રહે છે, તો એ આરામદાયક સ્થિતિની અંદર રહેતો વ્યક્તિ અહીંયા મકાન એના માટે ઉપયોગી સાબિત થાય છે। એ જ રીતે જે વાહન વ્યવહાર છે, એટલે કે વાહનો, ગાડી છે, એ ગાડી વડે પણ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી તમે જઈ શકો છો, એટલે કે ગાડી તમને અહીંયા ઉપયોગી સાબિત થાય છે। કોઈ પણ વસ્તુ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ લઈ જઈ શકો છો, એટલે કે વાહન પણ તમારા માટે ઉપયોગી છે, એટલે વાહનને પણ અહીંયા સંપત્તિ તરીકે ઓળખી છે। સાથે સાથે સોનું, ચાંદી અને ઝવેરાત, આજના સમયમાં જો તમારી પાસે સોનું હોય અને તમને હાલના સમયમાં પૈસાની જરૂર પડી હોય તો સોનું, ચાંદી, ઝવેરાત તમે વેચીને પણ નાણાં મેળવી શકો અને તમારી જરૂરિયાત છે એને પૂર્ણ કરી શકો। એ જ રીતે જમીનને પણ અહીંયા સંપત્તિ કહેવામાં આવે છે, કારણ કે આ બધી જ વસ્તુઓમાં સંપત્તિનો ઉપયોગિતાનો ગુણ આપણે રહેલો છે, એટલા માટે ઉપયોગિતાનો ગુણ રહેલો છે એટલે એને આપણે સંપત્તિ તરીકે ઓળખીએ છે। 2 નંબર પર અછતવાળી, એટલે કે તેની અછત હોવી જોઈએ। સંપત્તિ કેવી હોવી જોઈએ? તો કે અછત હોવી જોઈએ, વસ્તુ કે અછત હોય તો જ એને આપણે સંપત્તિ ગણાવી શકીએ। એક એવી વસ્તુઓ છે કે જે સર્વ સુલભ વસ્તુઓ છે, સરળતાથી ગમે ત્યારે ગમે તેટલા પ્રમાણમાં વ્યક્તિને જોઈતી હોય એને એ વસ્તુ મળી રહેતી હોય છે। દાખલા તરીકે સૂર્યપ્રકાશ અને હવા,
મનુષ્યને ગમે ત્યારે અને ગમે તેટલા પ્રમાણમાં જોઈતી હોય એટલી હવા એને મળી રહે છે, એટલે કે એનો પુરવઠો અમાપ છે, એની ઉપર કોઈનો, કોઈ પેઢીનો, કોઈ વ્યક્તિનો, થોડાક લોકોનો અંકુશ હોતો નથી. અને અંકુશ ન હોય એટલે આપણે કહી શકીએ કે એ તમામ પ્રકારની વસ્તુઓ છે સર્વ સુલભ વસ્તુઓ છે. તો સર્વ સુલભ વસ્તુઓને સંપત્તિ ક્યારેય ગણાવી શકાય નહીં, કારણ કે એની અછત નથી. અછત હોય એ જ વસ્તુને આપણે સંપત્તિ ગણાવી શકીશું. તો કે અછત વસ્તુ હોય તો અછતવાળી વસ્તુઓનો વિનિમય પણ થઈ શકે, એટલે કે એની ચોક્કસ કિંમત હોય છે, જ્યારે સર્વ સુલભ વસ્તુઓની કોઈ કિંમત હોતી નથી. 3 નંબર પર યાદ રાખવાનું છે લક્ષણમાં કે આપણે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. સંપત્તિ છે એ ભૌતિક રૂપ, ચોક્કસ સ્વરૂપ, ચોક્કસ આકાર ધરાવે છે. તો એમાં લખવાનું છે કે જે જ્ઞાન છે મનુષ્ય પાસે, સમજણ છે, એની આવડત છે, સાથે સાથે એની પાસે જે કળા છે એ મનુષ્યનો આંતરિક ગુણ છે. મનુષ્યના સંસ્કારને કારણે એની અંદર સિંચન થયેલી બાબત છે. તો હવે જ્ઞાન હોય, સમજણ હોય, કળા હોય, એ દરેક વ્યક્તિની અંદર અલગ અલગ જોવા મળતી હોય છે. તો આપણે આ જ્ઞાન, સમજણ અને કળા એને સંપત્તિ ગણવાની નથી. કેમ? કારણ કે એ વ્યક્તિનો આંતરિક ગુણ છે. પણ હાલના સમયમાં, વર્તમાન સમયમાં એક એવો કાયદો પ્રસ્થાપિત થયો છે કે જો તમને કોઈ સારો એવો વિચાર આવે અને એ વિચારને તમે યોગ્ય રીતે નોંધ કરો, એની કાગળ પર તમે નોંધ રાખો અને એ વિચારને તમે જ્યારે વેચાણ માટે મૂકો છો ત્યારે એને વેચાય છે, એટલે કે એને આપણે સંપત્તિ ગણાવી શકાય. તો અહીંયા તમારે યાદ રાખવાનું કે એક વાત યાદ રાખવી પડે કે હાલમાં વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધીને સંપત્તિ બનાવી શકાય. એક ઉદાહરણની મદદથી સમજીએ. રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવ, રશિયાના એક શરીરશાસ્ત્રી છે જેનું નામ છે ઇવાન પેટ્રોવિચ પાવલોવ. એમણે એક વિચાર આવ્યો. કેવો વિચાર? કે મારે પાચન ક્રિયાની ઉપર પ્રયોગો કરવા છે, પાચન ક્રિયા કઈ રીતે થાય છે એના પર મારે સિદ્ધાંત આપવો છે. આ એમનો ફક્ત એક વિચાર હતો. એ વિચારને અમલમાં મૂક્યો એમને. કઈ રીતે? તો કે એમને પ્રયોગ કર્યા. તો કે પ્રયોગ કરવા માટે એમને કૂતરાને પસંદ કર્યું અને કૂતરાની ઉપરથી એમણે પાચન ક્રિયાનો જે અભ્યાસ છે એને સારી રીતે પૂર્ણ કર્યો અને એના એ કામ બદલ એમને 1904માં નોબેલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું. એટલે કે વિચાર માત્ર સંપત્તિ નથી, પણ તમે વિચારને વ્યવસ્થિત રીતે રજૂ કરો છો, એની નોંધ કરો છો અને ત્યાર પછી અમલમાં મૂકો છો, ત્યારબાદ જે સિદ્ધાંત આવે છે તો એ તમારી સંપત્તિ છે, કારણ કે એ વેચાઈ શકે છે અને એનું ખરીદ વેચાણ શક્ય છે. એટલા માટે હાલના સમયમાં આપણે આ વસ્તુ પણ યાદ રાખવી જરૂરી છે. આગળ આપણે લખવાનું છે કે જે વિચારવાની શક્તિ છે એ માત્ર અને માત્ર ગુણ છે. વિચારવાની શક્તિ એ માત્ર ગુણ છે. મારા વિચાર હું તમને આપી શકતો નથી કે તમારા વિચાર હું અમલમાં મૂકી શકતો નથી, કારણ કે તમે શું વિચારી રહ્યા છે એ મને ખબર નથી અને વિચારનું હસ્તાંતરણ થઈ શકતું નથી. હસ્તાંતરણ એટલે કે ખરીદ અને વેચાણ, ટૂંકમાં વિનિમય થઈ શકતું નથી. અહીંયા બીજું એક ઉદાહરણ જોવાનું છે કે દાખલા તરીકે વૈજ્ઞાનિક કોઈ શોધ કરે. દાખલા તરીકે ટેલિફોનની શોધ થઈ હતી ગ્રેહામ બેલે. તો ટેલિફોનનો એમનો જે પહેલા વિચાર આવ્યો, ત્યારબાદ એમને ટેલિફોનની શોધ કરી. તો હવે જે એમને શોધ કરી તેનું ચોક્કસ સ્વરૂપ આવી ગયું ફોનના સ્વરૂપમાં. તો એ જે ચોક્કસ સ્વરૂપ આવી જાય છે ત્યારે એ સંપત્તિ બને છે, પરંતુ પહેલા ફક્ત વિચાર હોય છે, એ સંપત્તિ હોતી નથી. વૈજ્ઞાનિક શોધ કરે ને ચોક્કસ સ્વરૂપ રજૂ કરે તો તે સંપત્તિ ગણાવી શકાય. પહેલા તમારે લખવાનું છે કે સંપત્તિ ગણવામાં આવતી નથી, કારણ કે મનુષ્યનો આંતરિક ગુણ છે જ્ઞાન, સમજણ અને કળા. પરંતુ વર્તમાન સમયમાં આપણે એક વાત યાદ રાખવી પડે કે જે ચોક્કસ વિચાર આવે છે એને નોંધવામાં આવે, એને નોંધીને ચોક્કસ અમલ કરવામાં આવે ત્યારે એનું ખરીદ વેચાણ થતું હોય છે. એટલે કે આપણે કહી શકીએ કે એ પણ સંપત્તિ છે. પણ વિચારવાનો જે શક્તિ છે એ ગુણ જ છે, એ અમલમાં મૂકીએ ત્યારે સંપત્તિ ગણાવી શકાય. 4 નંબરનું લક્ષણ વિનિમય પાત્ર હોવી જોઈએ. વિનિમય પાત્ર હોવી જોઈએ.
વસ્તુ હોય, સંપત્તિ હોય એ વેચીને જરૂરિયાત સંતોષી શકાય એમ હોવી જોઈએ. આપણી પાસે કોઈક વસ્તુ હોય, એ વસ્તુની આપણે કોઈક બીજાને વેચીએ તો તરત વેચાઈ જવી જોઈએ. બીજા પાસે વસ્તુ હોય, આપણે લેવા માંગતા હોય, ખરીદવા માંગતા હોય તો પણ લઈ શકીએ એમ હોવું જોઈએ. તો એને આપણે કહી શકીએ કે વિનિમય પાત્ર છે. તો અહીંયા સોનું છે, એનું આપણે ખરીદી પણ કરતા હોઈએ છીએ. આપણી પાસે સોનું હોય એને વેચી પણ શકીએ છીએ. ચાંદીમાં પણ એ જ બાબત લાગુ પડે છે. ઝવેરાત, મકાન, જમીન, ગાડી વગેરે આ એવી વસ્તુઓ છે કે આપણે ખરીદી પણ શકીએ છીએ અને વેચી પણ શકીએ છીએ. ખરીદ અને વેચાણ એટલે કે વિનિમય પાત્ર હોવી જોઈએ. આ બધી વસ્તુઓ વિનિમય પાત્ર છે. અને આગળ છેલ્લું લક્ષણ ટકાઉપણાનો ગુણ. ટકાઉપણાનો ગુણ આવે ત્યારે તમારે બે વસ્તુ યાદ રાખવાની, એક નાશવંત વસ્તુ અને બીજું ટકાઉ વસ્તુ. નાશવંત વસ્તુ એટલે શું કે વપરાશકર્તાની સાથે તેનો અંત આવે. જેવો વપરાશ કરીએ એવી વસ્તુ નાશ પામે. તો આપણે કહીશું કે એવી તમામ પ્રકારની વસ્તુને નાશવંત વસ્તુ તરીકે ઓળખાવી શકાય. દાખલા તરીકે દૂધ, શાકભાજી, ફળો વગેરે. તો આ નાશવંત વસ્તુઓ છે. તો એવી વસ્તુઓને આપણે સંપત્તિ તરીકે ગણતા નથી, કારણ કે એનો લાંબા સમય સુધી આપણે એને સ્ટોર આપણે કરી શકતા નથી, એનો સંગ્રહ આપણે કરી શકતા નથી. જ્યારે ટકાઉ વસ્તુ છે એ બધી વસ્તુઓને સંપત્તિ ગણાવી શકીએ. કેમ? કારણ કે એનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકીએ છીએ, એનો સંગ્રહ કરી શકીએ છીએ, ગમે ત્યારે જરૂર પડે એને વેચી પણ શકીએ છીએ અને ખરીદી પણ શકીએ છીએ. તો અહીંયા જે શેર છે એ પણ આપણે સંપત્તિ તરીકે ઓળખાવી શકાય. સંપત્તિના પ્રકારો, સંપત્તિનો અર્થ અને લક્ષણો જોયા આપણે. હવે સંપત્તિના પ્રકારો મુખ્ય બે છે. સંપત્તિના પ્રકારો મુખ્ય બે છે. એક વ્યક્તિગત સંપત્તિ અને આપણે સામૂહિક સંપત્તિ. આ પહેલા નંબર પર છે, વ્યક્તિગત અને સામાજિક અથવા તો સામૂહિક. અને બીજા નંબર પર જે છે એ રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. ખાસ યાદ રાખવાનું છે. સૌથી પહેલા વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, અને નંબર 2 પર રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. સૌથી પહેલા આપણે જોઈએ છે એક નંબરમાં વ્યક્તિગત સંપત્તિ એટલે શું અને સામાજિક સંપત્તિ એટલે શું. તો કે વ્યક્તિગત સંપત્તિ એટલે કે માલિકી અને વપરાશ, કોઈ વસ્તુ પર માલિકી અને વપરાશ કોઈ ખાનગી કે વ્યક્તિગત હોય, પ્રાઇવેટ સ્વરૂપે એની ઉપર આપણો અધિકાર હોય, તો આપણે કહી શકીએ કે એ વસ્તુ કેવી છે, તો કે વ્યક્તિગત સંપત્તિ છે. દાખલા તરીકે મારી પાસે 5 લાખ રૂપિયા હોય, એ 5 લાખ રૂપિયા આપીને હું ગાડી ખરીદું, તો જ્યારે ગાડી ખરીદું છું તો એ ગાડી પર સંપૂર્ણ રીતે મારો અધિકાર રહેલો છે. કોઈ અન્ય વ્યક્તિ આવીને મને એમ નહીં કહે કે આ ગાડી મારી છે, તું મને આપી દે. કારણ કે એ ગાડીને ખરીદવા માટે મેં અહીંયા કિંમત ચૂકવેલી છે, એટલા માટે એની ઉપર સંપૂર્ણ રીતે અધિકાર મારો છે. એટલે કે વ્યક્તિગત સંપત્તિ તરીકે ઓળખાવી શકાય. એટલે કે માલિકી પર મારી અને એનો વપરાશ પણ હું પોતે કરી શકું છું. હું ચાહું તે વ્યક્તિને જ આપી શકું છું. હવે સામાજિક સંપત્તિ શું છે? તો કે માલિકી જે છે અને વપરાશ એ કોઈ વ્યક્તિનો નથી, પરંતુ સમગ્ર સમાજ કે આખા સમૂહ દ્વારા થતો હોય છે. માલિકી પણ કોની? બધા જ લોકોની, આખા સમૂહની, આખા સમાજની, આખા રાષ્ટ્રની જ્યારે માલિકી હોય ત્યારે એને સામાજિક સંપત્તિ તરીકે ઓળખાવી શકાય. બીજા નંબરનો પ્રકાર રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. રાષ્ટ્રીય સંપત્તિ એટલે કે આખા રાષ્ટ્રની સંપત્તિ, આખા દેશની સંપત્તિ. તો કે દેશની માલિકીની સંપત્તિ હોય તો તેને રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. નદી, પર્વત, રણ, સાથે સાથે લખી શકીએ કે જાહેર રસ્તા, ઐતિહાસિક ઇમારતો વગેરે આ રાષ્ટ્રીય સંપત્તિ છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સંપત્તિ આવે તો તમે લખી શકો કે માલિકી કોઈ એક દેશની નહીં, કોઈ એક સમાજની નહીં, પરંતુ સમગ્ર વિશ્વની માલિકી હોય ત્યારે તેને આંતરરાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખાવી શકાય. દાખલા તરીકે કોઈ દેશની સરહદ પૂર્ણ થાય
અને એ સરહદ પૂર્ણ થયા બાદનો જે દરિયો છે એ દરિયો આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાવી શકાય, કારણ કે દેશની સરહદ પૂર્ણ થઈ છે અને ત્યાર પછીનો જે દરિયોની જે હદ છે એ આપણે આંતરરાષ્ટ્રીય સંપત્તિમાં સમાવિષ્ટ કરી શકીએ. તો આપણે સંપત્તિનો અર્થ, લક્ષણો અને પ્રકારો જોયા. હવે બીજો ભાગ જે છે કલ્યાણ, એના વિશે સમજૂતી મેળવીએ. ખૂબ જ અગત્યનો ભાગ છે અને સહેલો પણ છે. કલ્યાણનો અર્થ આપવો હોય સામાન્ય અર્થમાં, કલ્યાણને અંગ્રેજીમાં વેલફેર તરીકે ઓળખવામાં આવે છે. કલ્યાણ એટલે કે સારી સ્થિતિ. કલ્યાણ એટલે કે સારી સ્થિતિ. તો અહીંયા આપણે લખી શકીએ કે સારી સ્થિતિ અથવા તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, મનુષ્યના ભૌતિક જીવન ધોરણમાં જે સુધારો લાવે છે એને આપણે કલ્યાણ કહીએ છીએ. મનુષ્યનું જીવન પહેલા કરતાં સારી સુખ સગવડ વાળું થાય છે, એની ગુણવત્તા સુધરે છે, તો આપણે કહી શકીએ કે ભૌતિક જીવન ધોરણમાં સુધારો આવ્યો, એટલે કે મનુષ્યના કલ્યાણમાં વધારો થયો. બીજી રીતે લખવું હોય તો કે વધુ સારી સ્થિતિનું નિર્માણ. વધુ સારી સ્થિતિનું નિર્માણ એટલે પણ શું કહેવામાં આવે છે? કલ્યાણ. ત્રણ બાબતો: કલ્યાણ એટલે સારી સ્થિતિ, ભૌતિક જીવન ધોરણમાં સુધારો અથવા તો વધુ સારી સ્થિતિનું નિર્માણ. હવે કલ્યાણને બે રીતે વિચારી શકાય, વ્યક્તિગત અને સામૂહિક. ફક્ત તમારે દર્શાવવાનું છે, હાઇલાઇટ કરવાનું છે, આ બંનેને સમજાવવાની જરૂર નથી. અને સાથે સાથે છેલ્લો આપણે લખી શકીએ કે સંપત્તિ અને કલ્યાણનો જે સંબંધ છે એને વ્યાખ્યાયિત કરો, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો કે સંપત્તિ અને કલ્યાણનો જે સંબંધ છે તે આ મુજબ છે: વ્યક્તિની સંપત્તિમાં જો વધારો થાય, વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય તો આપણે કહી શકીએ કે વ્યક્તિના કલ્યાણમાં વધારો થયો. વ્યક્તિની સંપત્તિમાં જો વધારો થાય તો આપણે એમ કહી શકીએ કે વ્યક્તિના કલ્યાણમાં વધારો થયો. તો એ જ રીતે દેશની સંપત્તિમાં વધારો થાય તો આપણે એવું ન કહી શકીએ કે લોકોના કલ્યાણમાં વધારો થયો છે. કેમ આ રીતે ના કહી શકીએ? તો સ્વાભાવિક રીતે વ્યક્તિની સંપત્તિ વધે તો એ વ્યક્તિની કલ્યાણમાં વધારો થાય, સુખાકારીમાં વધારો થાય, એ શક્ય જ છે. પરંતુ જો દેશની સંપત્તિ વધે અને દેશના લોકો વચ્ચે એ સંપત્તિની યોગ્ય વહેંચણી ન થાય, લોકોને સરખા ભાગે આવકો ન મળે, તો આપણે એમ કહી શકીએ કે અહીંયા દેશની સંપત્તિ ભલે વધી છે પરંતુ સંપત્તિ વધવાથી લોકોનું કલ્યાણ વધ્યું નથી. એટલે કે દેશની સંપત્તિ વધે તો કલ્યાણમાં વધારો થઈ પણ શકે અને ન પણ થઈ શકે, કારણ કે આવકની યોગ્ય વહેંચણી થવી ખૂબ જ જરૂરી છે. એ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા સાથે એક બીજી બાબત આપણે જોડી શકીએ કે અમુક લોકોના હાથમાં સત્તા કેન્દ્રિત હોય, અમુક લોકોના હાથમાં જો સત્તા કેન્દ્રિત હોય તો પણ કલ્યાણ થતું નથી. કારણ કે સત્તા અમુક વ્યક્તિઓ પાસે હોય, અમુક પેઢીઓ પાસે હોય તો એમના કલ્યાણમાં વધારો થશે, પણ બીજા લોકોના કલ્યાણમાં વધારો થતો નથી. એક ઉદાહરણ તમને આપું કે નીરવ મોદી, લલિત મોદી અને સાથે સાથે વિજય માલ્યા, આ ત્રણ વ્યક્તિઓ એવા છે, ત્રિપુટી એવી છે કે એમણે ભારત દેશની બેંકો પાસેથી, સરકાર પાસેથી 27,000 કરોડ રૂપિયા, 27,000 કરોડ રૂપિયા લઈને આપણા દેશ છોડીને વિદેશમાં ચાલી ગયા અને આપણા દેશને એમનું વ્યાજ પણ ચૂકવ્યું નથી, મુદ્દલ પણ એની ચૂકવી નથી. તો આ 27,000 કરોડ રૂપિયા જો પ્રજાની પાછળ ખર્ચ કરવામાં આવ્યા હોત, સરખા ભાગે પ્રજાને વહેંચવામાં આવ્યા હોત, તો થોડા ઘણા અંશે આપણે કહી શકીએ કે પ્રજાના જીવન ધોરણમાં, એમની ગુણવત્તામાં થોડો સુધારો લાવી શક્યા હોત. પરંતુ આટલા 1000 કરોડ રૂપિયા જ્યારે ત્રણ વ્યક્તિઓ લઈને જતા રહે છે તો એ આવકની અહીંયા સમાન વહેંચણી કહી શકાય નહીં. અને એટલા માટે અહીંયા આપણે યાદ રાખવું જરૂરી છે કે આવકની જો સમાન વહેંચણી ન થાય તો અહીંયા શું જોવા મળે છે? કલ્યાણમાં વધારો થતો નથી. પણ અર્થશાસ્ત્ર આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. મનુષ્યનું કેટલું જીવન સુધર્યું છે, એની નૈતિક જે બાબતો છે એ નૈતિક બાબતોનો અહીંયા અભ્યાસ કરતું નથી. પણ સાથે એ પણ આપણે યાદ રાખવું પડે
કે અહીંયા અર્થશાસ્ત્રમાં કે મનુષ્યની જે સંપત્તિમાં વધારો થાય છે, લોકો વચ્ચે આવકની યોગ્ય વહેંચણી થવી જોઈએ, એવી બાબતો અહીંયા કીધેલી છે. એટલે કે કલ્યાણમાં વધારો પણ સૂચવ્યો છે. એટલે કે અર્થશાસ્ત્ર અહીંયા ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તો આજે આપણે સંપત્તિનો અર્થ અને કલ્યાણ અને સંપત્તિ અને કલ્યાણ વચ્ચે કેવો સંબંધ રહેલો છે એના વિશે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંક સમયમાં નવા પ્રકરણની સાથે મળીશું. ત્યાં સુધી હું હબીબ પટેલ તમારી રજા લઉં છું.